નમસ્તે વિદ્યાર્થી બહેનો, આજે આપણે ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ એના એક્સરસાઇઝના એક્ઝામ્પલ્સ જોઈશું. તો એક્ઝામ્પલ નંબર 4.1 છે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગુંચડામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો ગુંચડાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બિંદુ મૂલ્ય કેટલું હશે? આ જે ચેપ્ટર છે એમાં મોટાભાગે આપણે ચુંબકીય ક્ષેત્ર બી શોધવાનું આવે છે અને એમાં અલગ અલગ જે શેપ્સ છે એના માટે આપણે અલગ અલગ ચુંબકીય ક્ષેત્ર બીના મૂલ્યો એના સૂત્ર તારવતો શીખી ગયા છે, બરાબર છે. તો અહીંયા આપણે ગુંચડા માટે, અને એ ગુંચડાને એન આંટા છે, તો એના માટે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. હવે એન બરાબર આપણે લઈશું 100 અને ગુંચડાની ત્રિજ્યા જે છે r ઇક્વલ ટુ એ 8 સેન્ટીમીટર છે, એને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું. તો એને 10⁻² વડે ગુણીશું અથવા તો એને 100 વડે ભાગીશું. ત્યાર પછી કરંટ જે છે પ્રવાહ એને આપણે I વડે દર્શાવીએ છીએ, તો I થશે 0.40 એમ્પિયર. અને મ્યુ નોટ જે છે શૂન્યાવકાશથી પરમિટિવિટી એને આપણે 4π×10⁻⁷ લઈએ છીએ. એ આપણે થિયરીમાં આગળ ભણી ગયા છે અને એનો એકમ છે ટેસ્લા મીટર ઇન્ટુ એમ્પિયર ઇન્વર્સ. હવે અહીંયા આપણે બી શોધવાનું છે. તો બી માટે આપણે ગુંચડાનું જે સૂત્ર છે b ઇક્વલ્સ ટુ મ્યુ નોટ n I અપોન 2r ઇક્વલ્સ ટુ મ્યુ નોટ આપણે આ જે છે એ લખીશું, બરાબર. ત્યાર પછી બધી જ કિંમતો આપણે અહીંયા લખી લઈશું અને ત્યાર પછી આ જે છે એને આપણે સોલ્વ કરીશું. તો આપણને આટલા મળશે π×10⁻⁴. અને ત્યાર પછી પાની કિંમત આપણે મૂકવાની છે, તો એ આપણને મળશે 3.14 × 10⁻⁴. બી જે છે એ ચુંબકીય ક્ષેત્ર છે, એનો આપણે અહીંયા મોટો એકમ એપ્લાય કરવાનો છે, તો એ છે ટેસ્લા, બરાબર છે. ચુંબકીય ક્ષેત્રનો બીજો એકમ છે એ ગાઉસ છે, એ નાનો એકમ છે, પણ અહીંયા આપણે ટેસ્લા એકમ લઈશું. ત્યાર પછીનો છે એક્ઝામ્પલ 4.2. એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું હશે? જો 4.1 માં આપણે ગુંચડું આપેલું હતું, હવે 4.2 માં આપણને એક લાંબુ સીધો તાર આપેલો છે. તો અને એ તાર જે છે, બરાબર છે, એની પર આપણને તારથી 20 સેન્ટીમીટર અંતર, બરાબર. તો એ તારની થિયરી આપણે ભણી ગયા છે આગળ. તો એમાં આપણે અંતર એને આપણે સ્મોલ આર લઈશું. આ બધું 4.1 માં આપણે ત્રિજ્યા હતી એટલે આપણે એને કેપિટલ આર કર્યું હતું. હવે આપણે આટલા અંતરે એટલે કે 20 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો 20 સેન્ટીમીટર છે એને પણ આપણે મીટરમાં લખી લઈશું, તો એ થશે 20 × 10⁻² મીટર. ત્યાર પછી મ્યુ નોટ છે પહેલાના જેમ જ આગળ છે, માત્ર સૂત્ર બદલાશે. અહીંયા ત્યાં ગુંચડું હતું, અહીંયા તાર છે, બરાબર છે. તો આપણે તારનું સૂત્ર એપ્લાય કરવાનું છે, મ્યુ નોટ I અપોન 2πr. r બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો ત્યાર પછી આપણે આગળ જેમ કર્યું તેમ બધી જ કિંમતો મૂકી દઈશું અને એને સોલ્વ કરીશું, તો આપણને આન્સર મળશે 3.5 × 10⁻⁵ ટેસ્લા. ત્યાર પછી 4.3 જે છે એક્ઝામ્પલ, એમાં આપણને કહ્યું છે કે સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તો તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે બીનું મૂલ્ય અને દિશા શોધો. તો અહીંયા આપણને પ્રવાહ આપેલો છે, એને આપણે લખીશું I = 50 એમ્પિયર. ત્યાર પછી આટલા અંતરે એટલે એને આપણે r કહીશું, r = 2.5 મીટર. ત્યાર પછી મ્યુ નોટ આપણે જોઈ છે, બરાબર. તો અહીંયા પણ આપણે તારનું જે સૂત્ર હતું એ જ વાપરવાનું છે, b = મ્યુ નોટ I અપોન 2πr. ત્યાર પછી અહીંયા આ બધી જે કિંમતો છે મ્યુ નોટની, I ની, બરાબર છે, અને 2πr ની કિંમત મૂકી દેવાની છે અને એને આપણે સોલ્વ કરીશું તો આપણને મળશે 4 × 10⁻⁶ ટેસ્લા. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર બી ની જે દિશા છે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમથી, બરાબર છે, એ તમે શીખી દીધું છે ઓલરેડી. તો એના ઉપરથી આપણે અહીંયા જો વિદ્યુત પ્રવાહ જે છે, બરાબર છે, તો વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે? ઉત્તરથી દક્ષિણ છે. ઓકે, ઉત્તરથી દક્ષિણ એટલે કે ઉપરથી નીચે છે, આ રીતે આમ છે, બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્ર જમણા હાથના અંગૂઠાના નિયમથી આપણને ખબર છે કે કેવી રીતે હોય છે, એને આંગળીઓની દિશામાં હોય છે, બરાબર. અંગૂઠો જો વિદ્યુત પ્રવાહની દિશામાં હોય
તો આંગળીની દિશા છે ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા આપે છે. તો એ મુજબ આપણને અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા છે એ તારના સમતલને લંબ ઉર્ધ્વ દિશામાં મળશે. ત્યાર પછી 4.4 છે કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? તો અહીંયા પણ આપણે આર આપેલું છે એટલે કે આટલી દૂર, બરાબર. તો કેટલા દૂર છે બિંદુ ત્યાં આપણે આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે 1.5 મીટર દૂર, એટલે આપણે આર લઈશું 1.5 મીટર. I બરાબર 90 એમ્પિયર. પછી તાર છે, બરાબર, એટલે આપણે તારનું આગળનું જે સૂત્ર હતું એ જ એપ્લાય કરવાનું છે. 4.3 માં કર્યું હતું એ જ, એટલે મ્યુ નોટ I upon 2πr. ત્યાર પછી બધી જ કિંમત આપણે મૂકી દેવાની છે, મ્યુ નોટની, I ની અને 2π અને r ની. અને એને આપણે સોલ્વ કરીશું તો આપણને મળશે પાઈ, પછી અહીંયા કેન્સલ થઈ જશે. ઓકે, તો એ આપણને મળશે 1.2 × 10⁻⁵ ટેસ્લા. અને એવી જ રીતે હમણાં આપણે આગળ 4.3 માં શોધ્યું તેમ જમણા હાથના અંગૂઠાના નિયમથી અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા છે એ પૂર્વથી પશ્ચિમ છે, બરાબર છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને મળશે દક્ષિણ દિશા, નીચેની તરફ. જો આપણે અંગૂઠો જમણા હાથનો રાખીએ અને જો અંગૂઠો જે છે એ આપણે પૂર્વ પશ્ચિમ સાઈડ કરીએ તો ચુંબકીય ક્ષેત્ર બીની દિશા છે, આપણી આંગળીઓ છે એ દક્ષિણ દિશામાં આવે છે, બરાબર છે. એટલે આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા દક્ષિણ દિશા મળશે. ત્યાર પછી 4.5 છે 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? અહીં આપણે ચુંબકીય બળ શોધવાનું છે. ઓકે, તો પહેલા તો આપણે બધી જે રાશિઓ આપણે ક્વોન્ટિટીઝ આપેલી છે બધી લખી લઈશું. I = 8 એમ્પિયર, થીટા = 30 ડિગ્રી. ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે, બરાબર છે, બી છે, એને બી કહીશું 0.15 ટેસ્લા. તો આપણે F શોધવાનું છે, ચુંબકીય બળ. હવે આપણને F નું સૂત્ર ખબર છે, F = BIL sin theta. ઓકે, એમાં આપણે લંબાઈ જે છે એને અત્યારે આપણે એકમ લંબાઈ દીઠ શોધીશું, એટલે આપણે લંબાઈ L બરાબર 1 લઈ લઈશું. અહીંયા B છે ચુંબકીય ક્ષેત્ર છે, I વિદ્યુત પ્રવાહ છે, L જે છે એ લંબાઈ છે. ઓકે, તો અહીંયા L બરાબર 1 લઈ લઈશું આપણે, કેમ કે આપણે એકમ લંબાઈ દીઠ શોધીશું એટલા માટે. ત્યાર પછી તો F નું સૂત્ર આપણને મળશે BI sin theta. ત્યાર પછી આપણે એમ જ બધી જ કિંમત મૂકી દેવાની છે, B ની કિંમત, I ની કિંમત અને sin 30. sin 30 ની કિંમત 1/2 થાય છે. ઓકે, તો એ બધી જ કિંમત આપણે આને મલ્ટીપ્લાય કરીશું, ગુણાકાર કરીશું તો આપણને મળશે 0.6 અને બળનો એકમ છે ન્યૂટન પર મીટર, બરાબર છે. કેમ કે આ જે છે આપણે એકમ લંબાઈ દીઠ શોધ્યું છે એટલા માટે આપણે એકમ લંબાઈ દીઠ હોવાથી F/m થશે એકચ્યુઅલી, અને એટલા માટે આપણે અહીંયા બળનું એકમ ન્યૂટન છે પણ એકમ લંબાઈ દીઠ હોવાથી આપણે n/m કરવું પડશે અથવા તો ન્યૂટન ટુ મીટર ઇન્વર્સ કરવું પડશે. ત્યાર પછી 4.6 છે 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જ્યારે એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? તો અહીંયા પણ એક તાર જ છે, બરાબર છે, અને આ તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને આ તાર જે છે એની સોલેનોઇડમાં એની અક્ષ જે હોય છે એને લંબ રૂપે મૂકેલો છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર જે ઉદ્ભવે છે તે 0.27 ટેસ્લા છે. તો હવે એની કારણે તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે એ આપણે શોધવાનું છે. તો અહીં પહેલા આપણે લેન્થ L બરાબર લઈશું 3 સેન્ટીમીટર, એને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું 3 × 10⁻² મીટર. I = 20 એમ્પિયર, D = 0.27 ટેસ્લા, થીટા = 90 ડિગ્રી. અને ત્યાર પછી F નું સૂત્ર મૂકીશું, આપણે આગળ મૂક્યું છે તેમ જ, બરાબર, 4.5 માં મૂકીશું તેમ. અને ત્યાર પછી આ બધી જ કિંમત આપણે આમાં મૂકી દેવાની છે. તો આપણને મળશે B ની કિંમત અહીંયા મૂકીશું 0.27, I ની કિંમત 20, બરાબર છે. ત્યાર પછી અહીંયા L ની કિંમત જે છે તે 3 × 10⁻² અને sin 90. ત્યાર પછી sin 90 ની કિંમત જે છે 1 થાય છે, અને આ બધાનો જ આપણે ગુણાકાર કરીશું તો આપણને મળશે 8.1
into 10⁻². ન્યૂટન. જો અહીંયા આપણે માત્ર બળ શોધવાનું છે, ત્યાં 4.5 માં આપણે એકમ લંબાઈ દીઠ બળ શોધ્યું હતું, એટલા માટે આપણે એનું એકમ ન્યૂટન પર મીટર મૂક્યો હતો, પણ અહીંયા આપણે માત્ર બળ છે એટલા માટે આપણે માત્ર ન્યૂટન લખીશું. ત્યાર પછી 4.7 એક્ઝામ્પલ છે કે 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે, એટલે કે સમાન દિશામાં વહે છે. જો આપણને બે તાર આપેલા છે, તાર એક A છે અને બીજું તાર B છે. તાર A માંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે, તાર B માંથી 5 એમ્પિયર પ્રવાહ વહે છે, અને બંને વચ્ચેનું અંતર છે, આપણી થિયરી આપણે ભણી ગયા છે, બરાબર. બંને તાર વચ્ચેનું અંતર છે 4 સેન્ટીમીટર. હવે તાર A જે છે એના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ આપણે શોધવું છે. તો તાર A જે છે એના 10 સેન્ટીમીટર લંબાઈ એનો જે વિભાગ છે એના પર આપણે બળ શોધવાનું છે. તો પહેલા તો આપણે લખીશું I1, આપણે બે પ્રવાહ આપેલા છે બંને તારમાંથી અને B, એટલે આપણે લખીશું I1 = 8 એમ્પિયર, I2 = 5 એમ્પિયર. ત્યાર પછી D લખીશું. D એ શું છે? બંને તાર વચ્ચેનું અંતર છે, એટલે એ લખીશું D 4 સેન્ટીમીટર. એને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું, 4 × 10⁻² મીટર. ત્યાર પછી પ્રવાહ જે છે, બરાબર છે, I બરાબર આપણે લખીશું 0.1 આ લંબાઈ છે, આ L બરાબર લખીશું 0.1 મીટર. આ જે છે 10 સેન્ટીમીટર, બરાબર. 10 × 100 કર્યા છે, તો એ આપણને લખીશું આપણે 0.1 મીટર. મ્યુ નોટ આપણું છે 4 × 10⁻⁷ ટેસ્લા મીટર એમ્પિયર ⁻1. હવે આપણે F શોધવાનું છે. તો આપણે બે તાર વાળી જે થિયરી હતી એમાં જે આપણે બળનું સૂત્ર હતું એ આપણે અહીંયા મૂકવાની છે. તો F = આપણને મળશે મ્યુ નોટ I1 I2 N upon 2πd. ઓકે, ત્યાર પછી બધી જે કિંમતો છે આપણે અહીંયા મૂકી દેવાની છે અને એને સોલ્વ કરીશું તો આપણને આટલું બળ મળશે 2 × 10⁻⁵ ન્યૂટન. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે 4.8. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે દરેક 400 આંટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. સોલેનોઇડનો વ્યાસ 1.8 સેન્ટીમીટર છે. જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે B નું મૂલ્ય શોધો. તો અહીંયા આપણી લંબાઈ એક સોલેનોઇડ છે, બરાબર, અને એને 400 આંટા, ઓકે, એટલે અને એમાં 5 આવરણ છે. તો આપણે કુલ આંટા ગણીશું તો 5, દરેક આંટામાં કેટલા છે? 400 આંટા છે, બરાબર. દરેક આવરણમાં 400 આંટા છે, તો એમાં 5 આવરણ છે. ઓકે, તો આપણે કરવું પડશે 5 × 400, એટલે આપણને કુલ આંટાની સંખ્યા મળશે 2000. ત્યાર પછી L બરાબર આપણને આપેલું છે, સોલેનોઇડની લંબાઈ છે 80 સેન્ટીમીટર, એને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું તો એ આપણને મળશે 0.8 મીટર. I બરાબર છે 12 એમ્પિયર અને θ બરાબર છે 30 ડિગ્રી. ત્યાર પછી આપણે સોલેનોઇડનું સૂત્ર છે, જે સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર એ અહીંયા મૂકીશું તો આપણને મળશે B = મ્યુ નોટ L I. ઓકે, અને એ જે છે આપણે અહીંયા પહેલા તો આપણે એકમ લંબાઈ દીઠ શોધવાનું છે, બરાબર છે, એટલે આપણે એને L વડે ભાગવા પડશે, એટલે આપણે લખીશું મ્યુ નોટ NI upon L. કેમ કે સ્મોલ n જે છે, બરાબર, એ આપણે લઈશું n upon n. તો સ્મોલ n જે છે એ શું થશે? એ થશે 400, બરાબર છે, એટલે એના પરથી આપણને કેપિટલ N/L જે છે મળશે 2000, જે આપણે અહીંયા શોધી ચૂક્યા છે એ. તો એ આપણે N/L લઈશું. હવે આ બધી જ કિંમતો જે છે આપણે અહીંયા એપ્લાય કરીશું તો આપણને મળશે 4 × 10⁻⁷ × 2000 × 8/0.8. બધાનો પછી આપણે ગુણાકાર કરીશું અને પાઈની કિંમત મૂકીશું તો આપણને મળશે 2.5 × 10⁻² ટેસ્લા. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે 4.9. તો એનું ક્વેશ્ચન આપણને છે કે 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસ ગુંજરાને 20 આંટા છે અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંજરું શિરોલંબ લટકાવેલું છે અને ગુજરાતના સમતલને લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવે છે. તો ગુંજરું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે?
જો આ થિયરી પણ આપણે ચોરસ પૂંછડાવાળી થિયરી પણ આપણે ભણી ગયા છે અને એનું ટોર્કનું સૂત્ર પણ આપણે મેળવ્યું છે, બરાબર છે. તો ચોરસ પૂંછડા માટે ટોર્કનું સૂત્ર છે ટો ઇક્વલ્સ ટુ એન આઈ એ બી સાઇન થીટા. એમાં એન જે છે એ આંટાની સંખ્યા છે. તો પહેલા તો આપણે લખી દઈશું અને ગૂંચળાની લંબાઈ છે એલ, બરાબર. તો એલ બરાબર છે 10 સેન્ટીમીટર અને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું તો મળશે 10 × 10⁻² મીટર. આટમની સંખ્યા n ઇક્વલ્સ ટુ 20 છે. પછી વિદ્યુત પ્રવાહ જે છે એને આપણે કેપિટલ આઈ કહીએ છીએ, આઈ ઇક્વલ્સ 12 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર બી પણ આપેલું છે 0.80 ટેસ્લા. થીટા બરાબર છે 30 ડિગ્રી. તો આપણે ટોવ શોધવાનું છે. તો આપણે એ જે થિયરી છે એનું ટોર્કનું સૂત્ર મૂકીશું NIAB sin થીટા. ત્યાર પછી બધી જ કિંમતો મૂકીશું. n ની કિંમત, ઓકે, પછી i ની કિંમત, b ની કિંમત અને એ જે છે એ ચોરસ ગૂંચળું છે, બરાબર. તો એ શું દર્શાવે છે? ક્ષેત્રફળ દર્શાવે છે અહીંયા. તો એનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળશે? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, તો અહીંયા એ ચોરસ ગૂંચળું છે. ઓકે, તો એની લંબાઈ પણ 10 હોય અને પહોળાઈ પણ 10 હોય એટલે આપણે l ગુણ્યા b કરીશું. તો એ આપણે અહીંયા કરીશું 10 × 10⁻², એ 2 ટાઈમ્સ આવશે એટલે એનો સ્ક્વેર કરીશું. ત્યાર પછી b ની કિંમત 0.80 અને sin 30 ની કિંમત ફરીથી 1/2 મૂકવાની છે. પછી આ બધું જ આપણે ગુણાકાર કરીશું તો આપણને આન્સર મળશે 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર, જે ટોર્કનો એકમ છે. ત્યાર પછી છે 4.10 બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 ની વિગતો આ મુજબ આપણને આપેલી છે. એમાં આપણને R1 જે છે અવરોધ છે, બરાબર, 10 ઓહ્મ. N1 જે છે એ 30. ત્યાર પછી A1 જે છે એ એનું ક્ષેત્રફળ છે, બરાબર છે. તો 3.6 × 10⁻³ મીટર². B1 ચુંબકીય ક્ષેત્ર ઇક્વલ્સ 0.25 ટેસ્લા. પછી બીજા મીટર માટે M2 ઇક્વલ્સ 14 ઓહ્મ, N2 બરાબર 42, A2 ઇક્વલ્સ 1.8 × 10⁻³ મીટર² અને BT ઇક્વલ્સ 0.50 ટેસ્લા. બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા જ છે. તો અહીંયા આ જે મીટર છે એને આપણે ગેલ્વેનોમીટર માની શકીએ, બરાબર. આપણે ગેલ્વેનોમીટરની થિયરી ભણી ગયા છે અને એમાં આપણે આવા સૂત્રો આવે છે, બરાબર. I અને phi નું સૂત્ર એ આવે છે. તો એમાં આપણે પ્રવાહ સંબંધિતા અને વોલ્ટેજ સંબંધિતા એ બંનેનું સૂત્ર પણ છે. તો એના ઉપરથી પ્રવાહ સંબંધિતાનું સૂત્ર આપણી પાસે છે IS ઇક્વલ્સ ટુ NAB/K. ઓકે, તો એમાં આપણે K1 ઇક્વલ્સ ટુ K2 ઇક્વલ્સ ટુ K લેવાનું છે. એ જે છે પ્રેક્ટિકલમાં હોય છે કે ફિગર ઓફ મેરિટ એવું કહેવામાં આવે છે. તો એના પરથી આપણે અહીંયા ગુણોત્તર શોધવાનું છે, જો, બરાબર. એટલે આપણે લઈશું IS2/IS1. ઓકે, એટલે કે બીજાનો ગુણોત્તર ભાગ્યા પહેલાનો ગુણોત્તર. ત્યાર પછી IS2 નું જે સૂત્ર છે અહીંયા આપણે જો IS2 માં આપણે અહીંયા K2 મૂકીશું, બરાબર છે. અહીંયા IS2 માં મૂકીશું આ સૂત્ર ઉપરથી N2 A2 B2/K2 અને IS1 મૂકીશું N1 A1 B1/K1. ત્યાર પછી અહીંયા આપણે લખ્યું છે કે K1 ઇક્વલ્સ ટુ K2 ઇક્વલ્સ ટુ K લઈ લેવાના છે. એટલે K જે છે એ અહીંયા પણ K આવશે અંશમાં IS2 માં, IS1 માં પણ છેદમાં પણ K આવશે. એ બધું કેન્સલ થઈ જશે એટલે આપણને માત્ર અંશમાં આટલું મળશે N2 B2 A2 અને છેદમાં N1 B1 A1. ત્યાર પછી બધી જે કિંમતો છે આપણી પાસે છે જ અહીંયા આપેલી છે એ મૂકી દેવાની છે. અહીંયા 10⁻³ કેન્સલ થઈ જશે અને આ બધું જો આપણે સિમ્પ્લિફાય કરીશું તો આપણને આન્સર મળશે 1.4. ત્યાર પછી વોલ્ટેજ સંવેદિતા જેવી રીતે આપણે પ્રવાહ સંવેદિતા મેળવ્યું છે, બરાબર છે, એવી જ રીતે આપણે જે છે એ વોલ્ટેજ સંવેદિતાનું મેળવવાનું છે. તો એમાં પણ આપણે V ઇક્વલ્સ ટુ જે છે એ NAB આવી રીતે એ જ સૂત્ર છે એ NAB/KR એવું લેવાનું છે. અહીંયા પણ આપણે K1 ઇક્વલ્સ ટુ K2 ઇક્વલ્સ ટુ K લેવાના છે. એટલે આ જે છે કે અહીંયા કેન્સલ થઈ જશે. તો અને અહીંયા VS1 માં આવશે N1 A1 B1/K1 R1. ઓકે, એટલે અહીંયા R1 જે છે છેદમાં આવશે એટલે R1 ઉપર જતા રહેશે અંશમાં અને અહીંયા VS2 ઉપર આવે છે એટલે VS2 માં અહીંયા અંશમાં તો N2 B2 A2 જ આવશે પણ છેદમાં શું આવશે R2. તો એ
અહીંયા છેદમાં જતા રહેશે. તો એવી રીતે અહીંયા બેઝ 2 જે છે ઉપર આવશે, બરાબર. પણ R2 જે છે એ છેદમાં જ R2 જે છે છેદમાં રહેશે, અને R1 જે છે એ છેદમાં જશે, એટલે R1 છે અંશમાં જતા રહેશે. એટલે આપણને બેઝ 2 upon બેઝ 1 મળશે, N2 B2 A2 R1 upon N1 B1 A1 R2 ઇક્વલ્સ ટુ, ત્યાર પછી બધી જ કિંમત આપણને આપેલી છે મૂકી દેવાની છે. ઓકે, તો અહીં આપણને આન્સર મળશે વોલ્ટેજ સંવેદિતાનું આપણને મળશે ગુણોત્તર 1. ત્યાર પછીનો ક્વેશ્ચન છે 4.11. એક ઓરડામાં 6.5 ગાઉસ જેટલું ડીનું ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન, જો હવે એક ઓરડો છે એમાં ચુંબકીય ક્ષેત્ર આટલું છે 6.5 ગાઉસ, અને આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપે છોડવામાં આવે છે. ત્યાર પછી આ જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં એને લંબ એક ઇલેક્ટ્રોન ની ઝડપ આટલી છે 4.8 × 10⁶ મીટર પર સેકન્ડ. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. તો અહીંયા ઇલેક્ટ્રોનને જ્યારે છોડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર. તો ઇલેક્ટ્રોનની જે ગતિ નો માર્ગ હશે એ વર્તુળાકાર બનશે, અને એ વર્તુળાકાર કેમ બને છે એ આપણે ભણી ગયા છે, બરાબર છે, સાયક્લોટ્રોનની થિયરીમાં, અને સાયક્લોટ્રોનની આગળની જે થિયરી છે એમાં પણ. તો એ આપણે સમજવાનું છે. અને વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા, એ જે ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર બન્યો છે એ વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા પણ આપણે શોધવાની છે. તો અહીંયા બળની જે દિશા હોય છે, બરાબર છે, અહીંયા કયું બળ લાગે છે? ચુંબકીય બળ. તો બળની દિશા એ વેગ, ચુંબકીય ક્ષેત્ર તેમજ વેગ અને ચુંબકીય ક્ષેત્રથી બનતા સમતલને લંબ હોય છે. અને આ બળ જે હોય છે દરેક ક્ષણે વેગને લંબ દિશામાં લાગતું હોય છે, બરાબર. આ બળ કેવું લાગતું હોય છે? ઝડપ, એટલે કે એની જે વેગ છે એનો જે વેગ છે એને લંબ દિશામાં લાગતું હોય છે, અને એટલે એના મૂલ્યમાં કોઈ જ ફેરફાર નથી થતો. એટલે એનું મૂલ્ય જે છે એ સેમ જ રહેશે, પરંતુ માત્ર એની દિશા જ બદલાશે. અને એટલા માટે કણ જે છે એ અહીંયા, અને આપણે 11th ભણી ગયા છે કે જ્યારે પણ બળ જે છે, બરાબર, અથવા તો કોઈ પણ સદિશ જે છે એનું મૂલ્ય નથી બદલાતું, પણ એની દિશા બદલાય છે. ઓકે, ત્યારે એ કણ કેવી રીતે ગતિ કરશે? વર્તુળાકાર ગતિ કરે છે. એટલા માટે અહીંયા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વેગ જે છે એનું મૂલ્ય બદલાશે નહીં, માત્ર એની દિશા બદલાશે. એટલે ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. અને અહીંયા જ્યારે પણ કોઈ પણ કણ કે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય છે ત્યારે ત્યાં આગળ કેન્દ્રગામી બળ લાગતું હોય છે, બરાબર છે. તો અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર, એટલે કે જે ચુંબકીય બળ છે F=BeV, બરાબર, એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલા માટે આપણે કેન્દ્રગામી બળ જે અહીંયા છે, કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r, બરાબર છે. કેન્દ્રગામી બળનું સૂત્ર છે, આપણે ભણી ગયા છે 11th. તો એ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? ચુંબકીય બળ F=BeV. અને એટલે એ બંનેને આપણે સરખાવી શકીએ. તો આપણે હવે લખીશું કે BE ચુંબકીય બળ = કેન્દ્રગામી બળ mv²/r. અને એના પરથી આપણને ત્રિજ્યા શોધવાની હોય છે. તો r એ શું છે? ત્રિજ્યા છે. m એ માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન દળ છે. v એ વેલોસિટી, વેગ છે. b એ ચુંબકીય ક્ષેત્ર છે. e એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, બરાબર છે, 1.6 × 10⁻⁹ અને v છે એ એનો વેગ છે. અહીંયા પણ વેગ આવે છે, બરાબર. તો અહીંયા પહેલા તો આપણે આને સૂત્ર ખાતે બનાવી દઈશું, આને અહીંયા લઈ જઈશું, અને તો BV અહીંયા આવી જશે નીચે છેદમાં. ત્યાર પછી b જે છે અહીંયા આવશે, એટલે ઉપર નીચે બી કેન્સલ થશે, એટલે નીચે વાળો v છે એ કેન્સલ થશે, તો ઉપર માત્ર એક v રહેશે. એટલે આપણને r બરાબર મળશે mv/v. ત્યાર પછી આપણે બધી જ કિંમત મૂકવાની છે. m એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન દળ છે એ આટલું છે 9.1 × 10⁻31. વેગ આપણને આપેલો છે 4.8 × 10⁶. બી આપણને આપેલું છે, બરાબર છે, ગૌસ છે આટલું, એને આપણે ટેસ્લામાં કન્વર્ટ કરીને મૂકીશું. આપણે એ મોટા એકમો લઈએ છીએ, બરાબર, એટલે આપણે સેન્ટીમીટરને પણ મીટરમાં કન્વર્ટ કરીએ છીએ.
આગળ બધા દાખલામાં આપણે એવું કરી છે એટલે આપણે ટેસ્લા જ લેવાનું છે. એટલે અહીંયા જ્યારે પણ તમને ગૌસ આપેલું હોય કે સેન્ટીમીટર આપેલું હોય ત્યારે આપણે ગૌસને ટેસ્લામાં કન્વર્ટ કરીશું. બરાબર, તો અહીંયા ગૌસ આપેલું છે એટલે આપણે અહીંયા મીટરમાં કન્વર્ટ કર્યું છે અને પછી અહીંયા ગૌસ સાથે અહીંયા એને ગૌસ છે એટલા માટે છેલ્લે આપણે સેન્ટીમીટર કન્વર્ટ કર્યું છે. તો એટલે અહીંયા બી ની કિંમત લખીશું, પછી ઈ એ શું છે વિદ્યુત ભાર છે તો 1.6 × 10⁻⁹ બરાબર, એ તો આપણને યાદ રહી જવું જોઈએ. તો એ બધી જ કિંમત આપણે મૂકીને સોલ્વ કરીશું તો આપણને મળશે 4.2 × 10⁻² મીટર અને એ શું છે 10⁻², એટલે કે સેન્ટીમીટરમાં લખી શકાય ને ઓનલી 4.2. તો એટલી એની ત્રિજ્યા થશે ઇલેક્ટ્રોનના વર્તુળાકાર કક્ષાની. ત્યાર પછીનો છે 4.12. એમાં આપણને કહ્યું છે સ્વાધ્યાય 4.11 એટલે કે 4.11 એક્ઝામ્પલ જે છે એમાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. શું આ જબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે એ સમજાવો. તો અહીંયા આપણે 4.11 જે છે બરાબર, એમાં જે ઇલેક્ટ્રોનની વાત કરી છે એ ઇલેક્ટ્રોન હવે ગતિમાં છે બરાબર, એટલે એની આવૃત્તિ પણ હોય. જ્યારે પણ કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે એની આવૃત્તિ ચોક્કસ હોય છે. એટલે અહીંયા પણ ઇલેક્ટ્રોનની આવૃત્તિ હશે તો એની આવૃત્તિ આપણે શોધવાની છે. તો એ જે છે એ આપણે ન્યુ છે બરાબર, આવૃત્તિને આપણે ન્યુ કહીએ છીએ એટલે આપણે ન્યુ શોધવાની છે. તો પહેલા તો આપણે આગળ જે સૂત્ર મૂક્યા હતા એ જ પ્રમાણે આપણે પહેલા તો BE એ લખીશું બરાબર, BE mv² આપણા એના પછી આપણે BE જે છે અહીંયા બી કેન્સલ કરી દઈશું બરાબર, તો આ સાઈડ રહેશે mv/r. ત્યાર પછી આપણી પાસે બી જે છે એ શું છે સુરેખ વેગ છે બરાબર છે, અને ઓમેગા જે છે એ કોણીય વેગ છે. તો અહીંયા ઇલેક્ટ્રોનને કોણીય વેગ હશે કેમ કે ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર ગતિ કરે છે. જ્યારે પણ કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય ત્યારે એની સાથે કોણીય વેગ સંકળાયેલો હોય છે. તો આપણે રેખીય વેગ અને કોણીય વેગનું સૂત્ર આપણે આવ્યું હતું 11th માં v = r ઓમેગા બરાબર છે. તો અહીંયા આપણે મૂકીશું v = r ઓમેગા. ત્યાર પછી અહીંયા r જે છે કેન્સલ થશે એટલે આપણને મળશે b = m ઓમેગા, અને ઓમેગા જે છે શું છે કોણીય વેગ અથવા તો કોણીય આવૃત્તિ છે, અને આપણે કોણીય આવૃત્તિ પણ કહેતા હતા. અને ઓમેગા અને ન્યુ જે આ જે છે ન્યુ છે, જો આ v અને ન્યુ અલગ અલગ છે બરાબર છે, આ જે v છે આ છે ન્યુ છે. તો ન્યુ એટલે કે આવૃત્તિ છે, તો કોણીય આવૃત્તિ અને આવૃત્તિનો સંબંધ છે ઓમેગા = 2πν બરાબર છે. તો હવે આપણે અહીંયા ઓમેગા બરાબર લખીશું 2πν. તો આપણને બી નું સૂત્ર આવું મળશે m × 2πν. એના પરથી આપણે ન્યુ ને સૂત્ર કરતા બનાવીશું તો આપણને ન્યુ મળશે b/2πm. ત્યાર પછી બધી જ કિંમતો જે આપણને 4.11 માં આપેલી છે એ મૂકવાની છે. તો b બરાબર 6.5 × 10⁻⁴ ટેસ્લા, એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર 1.6 × 10⁻⁹. ત્યાર પછી 2 પાઈની કિંમત 3.14 અને m જે છે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. એ બધું જ મૂકીને આપણે જો સોલ્વ કરીશું તો આપણને ન્યુ મળશે 18.18 × 10⁶ હર્ટ્ઝ બરાબર છે. અને આવૃત્તિ જે છે એનો એકમ હર્ટ્ઝ હોય છે, એ આપણને યાદ હોવું જોઈએ, આપણને ખબર છે. તો એનો એકમ છે હર્ટ્ઝ. હવે 10⁶ ને આપણે શું લઈએ છીએ મેગા લઈએ છીએ બરાબર છે, એટલે આપણે મેગા પણ કહીએ છીએ, એટલે આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ, એટલે આપણે લખી શકીએ 18 મેગાહર્ટ્ઝ બરાબર. તો આની આવૃત્તિ ઇલેક્ટ્રોનની આવૃત્તિ આટલી હશે 18 મેગાહર્ટ્ઝ. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે 4.13 લાસ્ટ એક્ઝામ્પલ બરાબર. એનો એક પાર્ટ એમાં એવું કહ્યું છે કે 1.0 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પીયર વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. ક્ષેત્રરેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રી કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો બરાબર છે. અહીંયા એક 1.0 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી છે સમક્ષિતિજ છે, અને આ ચુંબકીય ક્ષેત્રમાં
8 સેન્ટીમીટર જેની ત્રિજ્યા હોય અને જેને 30 આંટા હોય એવું એક વર્તુળાકાર ગોચડું લટકાવેલ છે અને એ ગોચડામાંથી 6 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે બરાબર છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ ઉદ્ભવવાની જ છે અને એમ પણ જો વિદ્યુત પ્રવાહ પસાર જ્યારે પણ થતો હોય છે ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે બરાબર છે તો અહીંયા જે ક્ષેત્ર રેખાઓ છે એ ગોચડાના લંબ સાથે બરાબર ગોચડામાંથી જો આપણે લંબ દોરીએ તો એની સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે તો ગોચડાનું આવર્તન ન થાય હવે અહીંયા જો ગોચડું જે છે એ આવર્તન પામશે બરાબર આપણે આગળ ભણી ગયા છે ઓસ્ટ્રેલિયનના પ્રયોગમાં આવતું હતું બરાબર કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો ત્યારે જે મેગ્નેટિક કંપાસ હતો એ આવર્તન બતાવતું હતું બરાબર તો અહીંયા પણ એવું થઈ શકે કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે એટલા માટે પણ અહીંયા આપણે ગોચડાનું આવર્તન ન થવા દેવા માટે આપણે શું કરવું પડશે બાહ્ય ટોર્ક લગાડવું પડશે બરાબર છે નહીં તો આવર્તન થશે તો આપણે આવર્તન અટકાવવું છે તો આપણે કેટલું ટોર્ક લગાડવું પડે એ આપણે શોધવાનું છે તો અહીંયા આપણને n આપેલા છે 30 આંટાઓની સંખ્યા વિદ્યુત પ્રવાહ છે I = 6 એમ્પિયર ચુંબકીય ક્ષેત્ર B = 1 ટેસ્લા θ = 60 ડિગ્રી બરાબર છે ત્રિજ્યા R = 8 સેન્ટીમીટર અને મીટરમાં 0.08 મીટર તો આપણે શોધવાનું છે ટોર્ક તો હવે આપણે અહીંયા જે ગોચડા માટેનું સૂત્ર છે τ = NIAB sin θ એ લગાડીશું બરાબર છે ત્યાર પછી અહીંયા a શું છે એનો ક્ષેત્રફળ છે તો અહીંયા ચુંબકીય અહીંયા જે ગોચડું છે એ કેવું છે વર્તુળાકાર છે એટલે આગળ જે લંબચોરસ કે ચોરસ ગોચડું હોય તો આપણે આગળ ચોરસ ગોચડામાં કરીશું બરાબર L × B ક્ષેત્રફળ પણ અહીંયા ગોચડું જે છે એ વર્તુળાકાર છે એટલે આપણે એ લગાડવું પડશે πr² ત્યાર પછી b sin θ ઓકે પછી આ બધી કિંમત આપણને આપેલી છે અહીંયા એ બધી જ અહીંયા આપણે એપ્લાય કરીશું n = 30 I 6 pi 3.14 r જે છે 0.08² b1 sin 60 ની કિંમત છે √3/2 બરાબર એ બધું જ આપણે મલ્ટીપ્લાય કરીશું તો આપણને મળશે 3.133 ન્યૂટન * મીટર જે ટોર્ક છે તો આટલું ટોર્ક આપણે લગાડવું પડે અને તો ગોચડું છે આવર્તન પામશે નહીં ત્યાર પછી બી માં આપણને પૂછ્યું છે કે જો એ માં દર્શાવેલ ગોચડાની જગ્યાએ અનિયમિત આકારનું બીજી કોઈ સમતલ ગોચડું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ આટલું જ હોય બરાબર હવે એવું કહ્યું છે કે ગોચડું જે છે વર્તુળાકાર ન હોય પણ કેવું હોય કોઈ પણ અચોક્કસ આકારનું અનિયમિત આકારનું હોય તો અને એનું ક્ષેત્રફળ એટલું જ હોય પણ આકાર અનિયમિત હોય તો તમારો જવાબ બદલાશે કે નહીં બરાબર અને બાકીની બધી વિગતોમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે બાકીની જે બધી વેલ્યુઝ આપણને જે આપેલી છે I ની B ની એ બધી સેમ જ રાખવાની છે માત્ર શું બદલ્યું છે ગોચડાનો આકાર જ બદલ્યો છે ગોચડાનું ક્ષેત્રફળ પણ બદલાતું નથી તો આપણે કહીશું કે એનો જવાબ નહીં બદલાય કેમ કેમ કે τ = NIAB sin θ છે એ કોઈ પણ આકારના સમતુલ્ય ગોચડા માટે સાચું છે બરાબર છે એટલે આપણો જવાબ બદલાશે નહીં ટોર્ક જે છે એ એટલું જ લાગશે ઓકે થેન્ક યુ તો અહીંયા આપણા બધા એક્ઝામ્પલ્સ કમ્પ્લીટ થાય છે